કેમ છો મિત્રો? મજામાં ને? આજે આપણે મસાલા વર્ગના પાકોનો પ્રશ્ન જોવા જઈ રહ્યા છીએ. પ્રશ્ન નંબર 1. ધાણાના પાકનું મુખ્ય સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? ઓપ્શન જોઈ લઈએ. જગુદણ, વિજાપુર, રાધેજા, માણસા. તો એનો સાચો આન્સર છે જગુદણ મિત્રો. પ્રશ્ન નંબર 2. ધાણાના પાકને હેક્ટરે કેટલા કિલોગ્રામ બીજની જરૂર પડે છે? ઓપ્શન જોઈ લઈએ. 10, 15, 20 કે 25 કેજી. તો એનો સાચો આન્સર છે 20 કેજીની જરૂર પડે છે. પ્રશ્ન નંબર 3. નીચેનામાંથી જીરુની કઈ જાત સુકારામ સાથે પ્રતિકારક શક્તિ ધરાવે છે? ઓપ્શન જોઈ લઈએ. ગુજરાત જીરું 1, ગુજરાત જીરું 2, ગુજરાત જીરું 3, ગુજરાત જીરું 4. તો એનો સાચો આન્સર છે ગુજરાત જીરું 4 મિત્રો. 4. નીચેનામાંથી કયો રોગ જીરુના પાકમાં જોવા મળે છે? તો ઓપ્શન જોઈ લઈએ. ચરમી અથવા કાળીઓ, સુકારો, ભૂકી છારો, ઉપરના તમામ. તો એનો સાચો આન્સર છે ઉપરના તમામ રોગો જોવા મળે છે. 5. જીરાનો પાક કેટલા દિવસે તૈયાર થઈ જાય છે? તો ઓપ્શન જોઈ લઈએ. 90 થી 100 દિવસ, 100 થી 110 દિવસ, 105 થી 115 દિવસ, 115 થી 120 દિવસ. તો એનો સાચો આન્સર છે મિત્રો 100 થી 110 દિવસમાં પાક તૈયાર થઈ જાય છે. 6. જીરાનો હેક્ટરે કેટલા કિલોગ્રામ ઉત્પાદન મળે છે? ઓપ્શન જોઈ લઈએ. 500 થી 700, 700 થી 800, 800 થી 900 કિલોગ્રામ, 900 થી 1000 કિલોગ્રામ. તો એનો સાચો આન્સર છે મિત્રો 700 થી 800 કિલોગ્રામ એનું ઉત્પાદન મળે છે. મેથીનું મૂળ વતન કયું છે? તો ઓપ્શન જોઈ લઈએ. આફ્રિકા, ભારત, અમેરિકા, રશિયા. તો સાચો આન્સર છે આફ્રિકા એનું મૂળ વતન છે. 8. મેથીના પાકને હેક્ટરે કેટલા કિલોગ્રામ બિયારણની જરૂર પડે છે? તો ઓપ્શન જોઈ લઈએ. 10 કિલોગ્રામ, 15 કિલોગ્રામ, 20 કિલોગ્રામ કે 25 કિલોગ્રામ. તો એનો સાચો આન્સર છે 15 કિલોગ્રામની જરૂર પડે છે. 9. મેથીના પાકનું હેક્ટરે કેટલા કિલોગ્રામ ઉત્પાદન મળે છે? તો ઓપ્શન જોઈ લઈએ. 1000 કેજી, 1500 કેજી, 2000 કેજી, 2500 કેજી. તો એનો સાચો આન્સર છે 2000 કેજી ઉત્પાદન મળે છે. 10. વરિયાળીના પાકને હેક્ટરે કેટલા કિલોગ્રામ બિયારણની જરૂર પડે છે? તો ઓપ્શન જોઈ લે. 2 કિલો, 3 કિલો, 4 કિલો, 5 કિલો. તો એનો સાચો આન્સર છે 5 કિલો બિયારણની જરૂર પડે છે. 11. વરિયાળીનો પાક કેટલા દિવસે તૈયાર થાય છે? તો ઓપ્શન જોઈ લઈએ. 130 થી 40 દિવસ, 140 થી 150 દિવસ, 155 દિવસથી 160 દિવસ, 160 થી 165 દિવસ. તે એનો સાચો આન્સર છે 160 થી 165 દિવસની જરૂર પડે છે. 12. નીચેનામાંથી પર્ણગુચ્છનો રોગ કયા પાકમાં જોવા મળે છે? તો ઓપ્શન જોઈ લઈએ. મેથી, વરિયાળી, ઈસબગુલ, જીરું. તો એનો સાચો આન્સર છે વરિયાળીમાં આ રોગ જોવા મળે છે મિત્રો. 13. નીચેનામાંથી તણછારાનો રોગ કયા પાકમાં જોવા મળે છે? તો ઓપ્શન જોઈ લઈએ. વરિયાળી, ઈસબગુલ, મેથી, જીરું. તો એનો સાચો આન્સર છે ઈસબગુલમાં આ રોગ જોવા મળે છે. 14. ઈસબગુલના પાકને હેક્ટરે કેટલા કિલોગ્રામ બીજની જરૂર પડે છે? તો ઓપ્શન જોઈ લઈએ. 1 થી 2 કિલો, 2 થી 3 કિલો, 3 થી 4 કિલો, 4 થી 5 કિલો. તો એનો સાચો આન્સર છે 3 થી 4 કિલો બિયારણની જરૂર પડે છે. 15. ઈસબગુલનો પાક કેટલા દિવસે તૈયાર થાય છે? તો ઓપ્શન જોઈ લઈએ. 80 થી 90 દિવસ, 90 થી 100 દિવસ, 100 થી 120 દિવસ, 120 થી 130 દિવસ. તો એનો સાચો આન્સર છે મિત્રો 100 થી 120 દિવસની જરૂર પડે છે. જે પણ મિત્રોને વિડીયો પસંદ આવ્યો લાઇક કરી દેજો, શેર કરી દેજો અને જેમ બને તેમ સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.